કુદરત તો નારાજ છે ખેડૂતથી, તો બીજું તો અમે શું માગીએ સરકાર પાસેથી કાંઈ પણ રાહત પેકેજ આપે છે. આમ તો ઘણો કાંઈ બોલાય એવું પોઝિશન અમારામાં નથી રહ્યું અત્યારે. આખા ગામનો સર્વે હોય તો સમજ થઈ, બાકી નથી. અને સરકાર પાસે એવી માંગણી છે કે આમાં લેણામાંથી મુક્ત કરે. ઉગી પણ ગયા છે બરોબર, એટલે આ કોતળા કાઢી ગયા એટલે આનો કોઈ પ્રકારનો ન તો ચારો કામ આવે કે ઢગલામાં સોયાબીન ઉગી ગયા છે. ખેડૂતની વેદના સરકાર સાંભળે. જે આપણે ગીર સોમનાથ જિલ્લાના તાલાડા તાલુકાના વડાડા ગામના ખેડૂતોની મુલાકાતે આવ્યા છે. આ એવા ખેડૂતો છે કે તેને ડુંગળીના પાકમાં નુકસાની ગઈ છે અને આખરે સોયાબીન, મગફળી, કપાસ, તુર. તમારો પરિચય આપો અને આ જે અત્યારે કમોસમી વરસાદને કારણે જે નુકસાની થઈ છે એમાં તમે શું કહેવા માંગો છો અને પછી તમે કેવી અપેક્ષા રાખો છો? પેલા તો હું યુસુફ હુસેન નોઈડા, ગામ બડાડા, તાલુકો તાલાડા, જિલ્લો ગીર સોમનાથ. હવે આમાં તમે જોયું કે પાણી અત્યારે ડુંગળીના વાવેતર છે 10%, પાણી કેટલું ચાલુ છે. હવે આમાં સપ્ટેમ્બરની અંદર જે વરસાદ થયો, આપ જોઈ રહ્યા ને, તમે જોયું કે સોયાબીનના ઢગલામાં સોયાબીન ઉગી ગયા છે. તો સર, અમે કિસાન છીએ, ખેડૂતની વેદના સરકાર સાંભળે અને કાંઈક અમને આમાં સહાય રૂપે આપે. સર્વેની ટીમ તાલુકામાંથી કાલે નિમાયેલી ટીમ આવી હતી. એ લોકોને મેં કીધું કે ભાઈ અમારી ડુંગળીનું તમે સર્વે કરી જાઓ. તો એવું કીધું કે ડુંગળીનો સર્વે ક્યાંય છે નહીં. તો અમને અશિક્ષિત કિસાન છીએ, તો તમને એવો કઈ પરિપત્ર છે સરકારનો કે ડુંગળીનું સર્વે ન કરવું? બરાબર. પણ સર્વેમાં તો જે અમારે સોયાબીન નીકળી ગયા, તમામ ગામ લોકોને 100% નુકસાની છે. ને અમારી પંચાયતે કાલે જે સર્વેનો બહિષ્કાર પણ કર્યો અને અમારી સાથે અમારા ગ્રામ પંચાયતના ઉપસરપંચ ગફરભાઈ ખાનાણી અમારી સાથે મોજૂદ છે. બરાબર. છતાં 5-6 ખેડૂતના સર્વે થઈ ગયા એવો અમને ખ્યાલ આવ્યો. તો અમે જે ગ્રામ સેવકને ટેલિફોનિક ચર્ચા કરી, તો ગ્રામ સેવકે એવું કીધું કે ડુંગળીનો ક્યાંય સર્વે થતું નથી, ડુંગળીનો પરિપત્ર નથી. બરાબર. તો દરેક જગ્યા ઉપર નુકસાની તો છે જ, પણ આ નુકસાનીના વળતર પેટે તમારી કેવી આશા છે સરકાર પાસે? સરકાર અમને પૂરેપૂરી સહાય આપે અને અમારું જે પાક ધિરાણ ચાલુ છે એ સંપૂર્ણ માફી આપે એવી અમે અપેક્ષા લઈને ગવર્મેન્ટ પાસે બેઠા છીએ. અને આ વાતનું સરકારશ્રીને ધ્યાન દોરવું જોઈએ અને સરકાર પાસે અમે આશા રાખીએ છીએ. આ કોઈ કુદરતી આફત છે અને ખેડૂતને હારે રહેશે તો સરકારની હારે ખેડૂત હશે. બરાબર. થોડા ઘણા દુઃખી થયેલા હોય એવું પણ જણાઈ આવે છે. અને ખરેખર આમાં જે સર્વે કરવામાં આવ્યું છે એ તમને સર્વે કેવું લાગ્યું? એ સર્વે અમને યોગ્ય જ નથી લાગ્યું. બરાબર. અત્યારે આપણે અહીંયા ગામના જે ઉપસરપંચ છે હાજર, તો એમની જોડે પણ વાત કરશું અને એમની પાસેથી જે સરકારે અત્યારે પરિપત્ર પાડ્યો છે અને એના વિશે શું કહેવા માંગે છે એ પણ આપણે જાણશું. શું કહો છો આમાં ઉપસરપંચ તમે? કાલે એ લોકો આવ્યા વડાડામાં, તો ઊભા માલ હોય એનો જ સર્વે કરે. બરાબર. જે કાંઈ નુકસાની બીજી કોઈ પણ પાકને હોય એનું સર્વે ન કરે, એના માટે અમે બહિષ્કાર કર્યો. બરાબર છે. એટલે આ જે તમે અત્યારે બધા ખેડૂતો અહીંયા ભેગા થયા છો, હવે એમાં અગાઉ પેલા નુકસાની થઈ એના વિશે તમે શું કહેવા માંગો છો? એના વિશે તો હવે કુદરત તો નારાજ છે ખેડૂતથી, તો બીજું તો અમે શું માગીએ સરકાર પાસેથી કાંઈ પણ રાહત પેકેજ આપે સરકાર. 5-6 દિવસની અંદર જેટલો વરસાદ થયો એ વરસાદની અંદર જેને નુકસાની જણાઈ આવશે એને જ મળશે, અને આની પહેલા જેને અગાઉ નુકસાની થઈ તો એના વિશે તમે શું કહેવા માંગો છો? એનો એજન્ડા પણ કાલે એ લોકોએ અમને એ સંભળાવ્યો કે ભાઈ આગળના જે કાંઈ માંડવી આ તે પાથરા હોય કે ઊભો મોલ હોય એનું અમે લેશું, ડુંગળીનું પણ નહીં. બરાબર. બીજી કોઈ વસ્તુ હોય એનું પણ નહીં. આ 2 વસ્તુ, સોયાબીન અને માંડવી. હવે આ જે સર્વે કરવામાં આવ્યું એમાં તમે સહમત છો કે કઈ રીતના, તમે એના વિશે શું કહેવા માંગો છો? અમે સંમત, આખા ગામનો સર્વે હોય તો સંમત છીએ, બાકી નથી. બરાબર છે. અને આમાં જે વળતર પેટે સરકાર જે અત્યારે ચૂકવણી કરે એ કયા હેતુ પ્રમાણે ચૂકવણી કરવી જોઈએ સરકારને? આખા ચોમાસા આમ તો 3 વર્ષથી આવા 3 વર્ષ ગયા છે, ખેડો હાલત છે, 2 હાલ છે, એના લેણા માફી મુક્તિ આપે એ અમે માગીએ. બરાબર છે. પાથરા પણ પલળી ગયા છે અને ચારો પણ પલળી ગયો છે, એટલે આ ચારાને લઈને તમે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? અરે અમારા ઢોર મરી જાય, ચારો તો સરકાર નહીં જ આપે અમને, પણ અમે કાંઈ પણ દરગુજર કરવું આવે છે. એવું છે. હા છે. અને ખાસ કરીને તો 3 વર્ષની અંદર જે નુકસાની ગઈ છે એના હિસાબે સરકારથી વળતર ન મળવાને કારણે ખેડૂતો નાસીપાસ હોય એવું જોવા મળી રહ્યું છે. હવે અત્યારે અહીંયા તમામ ગામના લોકો પણ હાજર છે અને ખરેખર અહીંયા જે બતાવવા પ્રમાણે કે ભાઈ સોયાબીન જે છે એ ઉગી ગયા છે, તો ખરેખર તો આ સોયાબીન જે છે એ સાવ ફેલ જ હાલતમાં છે, તમે આ જોઈ શકો છો. અને
ઉગી પણ ગયા છે બરોબર. એટલે આ કોતળા કાઢી ગયા એટલે આનો કોઈ પ્રકારનો ન તો ચારો કામ આવે કે ન તો આના કોઈ પણ પ્રકારનો પાક હાવ પૂરેપૂરો નિષ્ફળ છે એવો છે. હવે આ સોયાબીન હતા એ કેટલા વીઘાના હતા? 5 વીઘા. 5 વીઘાના, આશરે 5 વીઘાના સોયાબીન હતા, પણ હવે એમાં 5 મણ થાય એવું લાગતું નથી. સાહેબ અત્યારે અમે તો એમ ગણો કે નાનામાં નાના ખેડૂત છે. હવે વરસાદ થાય છે એ સરકારને ખબર જ છે. પછી અત્યારે અમારા ગામમાં કાલે આવવાના હતા તો એની અડધું કર્યું ને અડધું નથી કર્યું. બરોબર. હવે જે સરકાર શ્રીને જે નાખવા હોય પેકેજ કાંઈ પણ સહાયમાં તો ડાયરેક્ટ ખાતામાં પણ સરકાર નાખી શકે છે. બરોબર. તો આ અમારી એવી અપેક્ષા છે અને સરકારને એની પાસે અમારે આમ તો ઘણો કાંઈ બોલાય એવું પોઝિશન અમારામાં નથી રહ્યું અત્યારે. બરોબર. એટલે અમે એક તો બેકું એટલે અમે લેણામાં પણ છે અને સરકાર પાસે એવી માંગણી છે કે અમારા લેણામાંથી મુક્ત કરે અને જે કાંઈ દેવું હોય તે ડાયરેક્ટ ખાતામાં આપે. બરોબર. આવી મારી અપેક્ષા છે. હવે કે ખરેખર તો ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જ આવવું જોઈએ. હા. બરોબર. અને માલઢોરના જે ચારા છે એની માટે તમે શું? માલધારના ચારાની તો રેવા જ દો, હાવ પૂરા થઈ ગયા. અત્યારે જ્યાં આવે ત્યાં કાંટામાંથી કાઢીને ખવડાવીએ છીએ.